અંકલેશ્વરના માંડવા ટોલ નાકા ઉપર છેલ્લા એક સપ્તાહથી ફરીથી ટોલ નાકા સંચાલકો દ્વારા લાઇન બંધ કરી ફાસ્ટેગ લાઇનમાંથી વાહનો પસાર કરી ટોલ વસૂલાત કરવામાં આવી રહ્યો હતો, જે અંગે તાજેતરમાં કોંગ્રેસ તેમજ આપ પાર્ટી દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। આ મુદ્દે આવેદનપત્ર સહિત રજૂઆતનો મારો શરૂ કર્યો હતો, જે રજૂઆત અને લોકોની ફરિયાદ બાદ ધારાસભ્ય અને જિલ્લા વહીવટી તંત્રને મળતા તેમના પ્રયાસો થકી NHAI સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાયો હતો, જે બાદ અંતે નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા માંડવાના મેનેજર ગણેશ ઓસીવાલે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે NHAI અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ ધારાસભ્યના પરામર્શ થકી આજથી માંડવા ટોલ પ્લાઝા પર રાબેતા મુજબ GJ16 પાર્સિંગ ધરાવતી 4-વ્હીલ કાર धारकों ने टोल टैक्स હવે આપવો નહીં પડે। मैं गणेश कुमार आसीवाल मांडवा टोल प्लाजा के मैनेजर पद पर कार्यरत हूँ। आज NHAI और जिला प्रशासन के बीच हुई चर्चा के बाद टोल प्लाजा की व्यवस्था GJ16 वाली कार जैसे चल रही है आज से वैसे ही चलेगी। यह निर्णय विधायक महोदय के प्रयास और जिला प्रशासन के प्रयासों से यह निर्णय लिया गया। आज